પ્રભુ ઈસુની જય મિત્રો. આપણે સાચા ખ્રિસ્તી બનવું હોય તો આપણામાં શું હોવું જોઈએ? તો આપણામાં પહેલું તો શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. કેમ કે જ્યારે આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો જ આપણે પ્રભુ ઈસુને આપણા ઈશ્વર માની શકીશું. તો મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિ વિશે જાણવાના છે જે ખ્રિસ્તી નથી, પણ તેણે પ્રભુ ઈસુ સાથે જ્યારે ક્રુસે ચડાવવામાં આવે છે ત્યારે એને પ્રભુ ઈસુમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો, અને પોતે ડાકુ હોય છે, ગુનેગાર હોય છે, તો પણ તેની મરવાની ઘડીએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ રાખે છે અને પ્રભુ ઈસુને કહે છે કે તમે સ્વર્ગમાં જાઓ એટલે મને યાદ કરજો. પણ તમે એની અરજ કહો કે પ્રાર્થના કહો પ્રભુ ઈસુ સાથે. પ્રભુ ઈસુ તને જવાબ આપે છે કે આજે મર્યા પછી તું મારી સાથે સ્વર્ગમાં હોઈશ. એટલે આજના આ વિડીયો ટાઇટલ આપવામાં આવ્યું છે કે સૌથી સાચો ખ્રિસ્તી, સૌથી વિશ્વાસુ ખ્રિસ્તી, સૌથી નાનો ખ્રિસ્તી, સૌથી ખુશનસીબ ખ્રિસ્તી. આ વ્યક્તિ મરવાની ઘડીએ પ્રભુ ઈસુમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ખ્રિસ્તી બન્યો, અને જેમ એક સાચો ખ્રિસ્તી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરે છે તેમ આ વ્યક્તિ પણ સ્વર્ગમાં દાખલ થાય છે પ્રભુ ઈશ્વરની કૃપાથી. પ્રભુ ઈશ્વરને પ્રાર્થના છે કે આપણા બધાનામાં પણ આટલી શ્રદ્ધા અને વિશ્વાસ આવે અને આપણે પણ સ્વર્ગમાં એટલે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મેળવીએ. આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ. અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે, અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક અને શેર કરવા વિનંતી છે. તો ચાલો આપણે આજનું વાંચન શરૂ કરીએ. પ્રભુ ઈસુનું વચન, સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 23, કડી 38-43. કારણ ઈસુના માથા આગળ એક લેખ ચોડેલો હતો. આ યહૂદીઓનો રાજા છે. ક્રુસે લટકાવવામાં આવેલા ગુનેગારોમાં એકે તેમને ટોણો માર્યો. તું મુક્તિદાતા નથી? તો તારી જાતને અને અમને બચાવ. પણ બીજાએ તેને ઠપકો આપીને કહ્યું, તને ઈશ્વરનો ડર નથી? તને પણ એ જ સજા થયેલી છે. આપણી સજામાં પૂરેપૂરો ન્યાય છે, કારણ આપણે આપણા કરાર ભોગવીએ છીએ, પણ એ માણસે તો કશું ખોટું કર્યું નથી. પછી તેણે કહ્યું, ઈસુ, આપ જ્યારે આપના રાજ્યાસન ઉપર આવો ત્યારે મને સંભાળજો. ઈસુએ તેને કહ્યું, હું તને ખાતરીથી કહું છું કે આજે તું મારી સાથે ફૂણ્યો લોપા હશે.